અમદાવાદમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ। નિકોલમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ। પાડોશી વકીલ ખાન પઠાણ પર દુષ્કર્મનો આરોપ। સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું। આરોપી વકીલ ખાન પઠાણની પોલીસે કરી છે ધરપકડ। ઘટનાની જાણ થતાં સગીરાની માતાએ યુવકને માર માર્યો। પોલીસે સામસામે ફરિયાદ નોંધી અને કાર્યવાહી શરૂ કરી છે। એણે આગળ અવારનવાર એના ઘરે પોતાનું નાનું બાળક લઈને રમાડવા જતો હતો। એ બાબતે જે સગીર યુવતી હતી એ સગીર યુવતી સાથે એને સંપર્કમાં આવ્યો હતો। ત્યારબાદ ફોનની આપ લે કરેલી હતી અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા। ત્યારબાદ આણે તે દીકરીને પોતાના એના ફોટા પાડીને ફોટા મંગાવીને અને પછી આ ફોટા પછી બીજાને વાયરલ કરી દેશે એવી ધમકી આપીને તેની જોડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલો હતો। જે બાબતની જે સગીર દીકરી છે એની માતાને ખબર પડતા એની માતાએ આ યુવકને પૂછતા યુવકે એની માતા જોડે પણ માથાકૂટ કરેલી હતી। જે બાબતે જે સગીર દીકરી છે એની માતાની યુવકની વિરુદ્ધમાં રેપ, પોક્સો તેમજ ITAct મુજબની ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને જે આરોપી છે વકીલ ખાન પઠાણ પોતે સાબરમતી સેન્ટ્રલ જેલ કોની સાથે ગયેલો હતો। ત્યાંથી પણ એને ત્યાં ઉસ્માનપુરા બોલાવીને એને ઉસ્માનપુરા ઓફિસમાં માર માર્યો હતો। ત્યારબાદ એને અહીંયા આગળ નિકોલ મૂકી ગયેલા હતા। જેમાં જે આરોપી અગાઉના પોક્સોના ગુનાનો આરોપી છે એની પણ જે આ યુવકો એની જોડે માથાકૂટ કરેલી છે એ લોકોની વિરુદ્ધમાં પણ અપહરણ તેમજ મારામારીની ફરિયાદ લીધેલી છે, જેમાં 2 આરોપી અટક કરવામાં આવેલા છે।